બીકોમ સેમિસ્ટર 3 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બીજા ચેપ્ટરનો ત્રીજો ભાગ છે અને આ ચેપ્ટરમાં આપણે ઘણું બધું ઓલમોસ્ટ 70% ભાગ આપણે પૂરો કરી ચૂક્યા છીએ. તો તમારું બીજું ચેપ્ટર છે રાષ્ટ્રીય આવક. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકમાં આપણે હમણાં સુધી જોયું છે એની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા જોઈ લીધી છે આપણે. અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ આપણને વ્યાખ્યા આપી છે. પછી રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્વ, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્વ શું છે, કેમ ગણતરી આપણે કરવી જોઈએ, એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું છે આ બધું મહત્વ છે. પછી આપણે જોયું રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ. જેમ કે આપણે જાણીએ જ છીએ કે ભાઈ રાષ્ટ્રીય આવક માપવાની 3 પદ્ધતિ છે. એક ઉત્પાદન પદ્ધતિ છે, એક આવક પદ્ધતિ છે, પછી એક ખર્ચ પદ્ધતિ છે. તો આમાં આપણે આવક પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ જોઈ. ઉત્પાદન પદ્ધતિમાં એને જે વસ્તુઓનો સમાવેશ થાય છે એ આપણે ખૂબ જ સારી રીતે ડિસ્કસ કરેલું. પછી એમાં જે 3 પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ આપણે જોયા હતા. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઉત્પાદન પદ્ધતિનું મહત્વ ડિસ્કસ કર્યા પછી આપણે ચોખ્ખી અને કુલ રાષ્ટ્રીય પેદાશ કેવી રીતે મળી શકે, આપણે મૂડી ઘસારો જે છે બાદ કરીને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મેળવી શકતા હોઈએ છીએ એનું ડિસ્કશન કર્યું. પછી નાણાકીય આવક અને વાસ્તવિક આવક શું છે એ પણ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એનું અહીંયા આપણે સૂત્ર પણ જોયું હતું. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે ભાઈ કાચી આંતરિક પેદાશ અને કાચી રાષ્ટ્રીય પેદાશ શું છે. તો કે ભાઈ એકમાં જે નાગરિક હોવો જરૂરી છે દેશનો, અને એકમાં દેશની જે ભૌગોલિક સીમા હોય, દેશની જે સરહદ છે એની અંદર જેટલું પણ ઉત્પાદન થાય એ પછી દેશના નાગરિક દ્વારા થયું હોય કે કોઈ બીજા દેશના નાગરિક વિદેશી દ્વારા થયું હોય, એ સંપૂર્ણ પેદાશ એટલે કાચી આંતરિક પેદાશ હતી. પછી કાચી રાષ્ટ્રીય પેદાશમાં પણ આપણે જોયું હતું કે ભાઈ એમાં શું છે કે દેશનો નાગરિક હોવો જોઈએ. દેશના નાગરિક દ્વારા જ ઉત્પાદન જે થાય પછી દેશની અંદર થાય કે દેશની બહાર થાય, તો એ આપણે કાચી રાષ્ટ્રીય પેદાશનું પણ જોયું. પછી વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક માપવાની આપણે આવક પદ્ધતિ જોઈએ કે જે અલગ અલગ રીતે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને જે આવક મળે છે એને આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે ભાઈ આવક પદ્ધતિમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. એમાં આપણે જોઈ રહ્યા હતા કે ભાઈ ભાડાની આવક હોય, વ્યાજની આવક હોય, વેતનની આવક હોય, નફાની આવક હોય. આ બધી વસ્તુઓ જે છે એ રાષ્ટ્રીય આવકની જે આવકની ગણતરી છે એમાં આવરી લેવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે વૈયક્તિક આવક અને ખર્ચવા પાત્ર આવક છે એને પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પછી રાષ્ટ્રીય આવક માપવાની જે ખર્ચની પદ્ધતિ છે એ પણ આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આપણો ગયા લેક્ચરનો છેલ્લો પોઈન્ટ હતો. એમાં આપણે આ જે 4 વસ્તુ આપણને આપી છે જેને આપણે ડિટેલમાં સમજૂતી લઈ ચૂક્યા છીએ. પછી આ બધા જ ઘટકોની આપણને આ સમજૂતી આપી છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને જેમાં આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું પોઈન્ટ નંબર 10 થી કે ભાઈ રાષ્ટ્રીય આવક માપવાની મુશ્કેલીઓ. કે રાષ્ટ્રીય આવક માપવામાં કઈ કઈ મુશ્કેલીઓ ઉદ્ભવે છે એને આપણે ડિસ્કસ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈશું કે ભાઈ રાષ્ટ્રીય આવક માપવામાં પહેલી એક મુશ્કેલી છે સૈદ્ધાંતિક મુશ્કેલી, સિદ્ધાંતોની મુશ્કેલી છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે આપણે એકવાર વાંચીશું એને, પછી સમજીશું. સ્વ વપરાશ માટે સર્જાતી વસ્તુઓના મૂલ્ય અંગે ચોક્કસ માહિતી મળતી નથી. ખેડૂતો સ્વ વપરાશ માટે અનાજનું ઉત્પાદન કરે છે, ગૃહિણીઓ ઘરકામ કરે છે, શિક્ષકો અને ડોક્ટરો ઘણીવાર વિના મૂલ્યે સેવાઓ આપે છે. કેટલાક લોકો પોતાની માલિકીના મકાનમાં વસવાટ કરતા હોવાથી ભાડું ચૂકવતા નથી અને ઘણા ઉત્પાદકો ઉત્પાદન પ્રક્રિયામાં પોતાની માલિકીના સાધનનો ઉપયોગ કરે છે અને આ માટે કોઈ ચૂકવણી કરવી પડતી નથી. આ બધી બાબતોનું મૂલ્ય ચોક્કસપણે આંકી શકાતું નથી, એટલે રાષ્ટ્રીય આવકનો અંદાજ ખરી આવકમાં ઓછો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે કે ભાઈ રાષ્ટ્રીય આવકની આપણે જ્યારે ગણતરી કરતા હોઈએ ને ત્યારે ઉત્પાદનના સાધનો કોઈ પણ ના હોય, માલિકના પોતાના હોય, માલિકે ભાડાથી લાવેલા હોય, કંઈ પણ હોય. દેશમાં કુલ જેટલી પણ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થતું હોય એ પછી પોતાના વપરાશ માટે ઉત્પાદન થતું હોય કે વેચવા માટે ઉત્પાદન કરતા હોય એ મહત્વનું નથી, પણ એક વર્ષ દરમિયાન દેશમાં કુલ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થતું હોય એના મૂલ્યને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. પણ હવે સૈદ્ધાંતિક મુશ્કેલીમાં આપણે જોયું કે દેશમાં ઉત્પાદન તો ઘણી બધી વસ્તુઓનું પણ થાય છે. કે દાખલા તરીકે ખેડૂતો જે પોતાના વપરાશ માટે ઉત્પાદન કરે છે, દાખલા તરીકે 10 બોરી ઘઉં છે તો પોતાના વપરાશ માટે રાખી લે છે, વેચતા નથી, તો એનું તો મૂલ્ય કેવી રીતે આંકવું?
એવું તો દેશમાં ઘણી જગ્યા પર થતું હશે કે લોકો સ્વવપરાશ માટે શાકભાજી વાવતા હશે, સ્વવપરાશ માટે લોકો જે છે એ અનાજ વાવતા હશે, ઉગાડતા હશે. ગૃહિણીઓ જે છે, જો કોઈ આપણા ઘરે નોકર રાખીએ તો એની જે સફાઈ કરવાની સેવા આપણને આપે છે, એના બદલામાં આપણે એને મજૂરી પણ આપીએ છીએ. પણ ગૃહિણી છે એ પોતાના ઘરમાં જ સફાઈ કરે છે, તો એનું તો વેતન કઈ ગણાશે જ નહીં. તો રાષ્ટ્રીય આવક મુજબ તો એનું વેતન પણ ગણાવવું જોઈએ, કેમ કે એ પણ સેવા આપે છે, ભલે પછી પોતાના ઘરમાં આપે. તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એક વસ્તુ ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને જેમ કીધું કે પછી વ્યક્તિ પોતાના માટે કરે કે બીજાના માટે કરે, પણ કુલ વસ્તુઓ અને સેવાઓનું જેટલું પણ, પછી વસ્તુઓ હોય કે સેવાઓ કોઈ આપતું હોય, એનું સંપૂર્ણ જે વેલ્યુ મૂલ્ય અંકાય છે એ રાષ્ટ્રીય આવક છે. તો અહીંયા આમ સિદ્ધાંતિક મુશ્કેલીમાં આપણને જે આ પહેલો પોઈન્ટ આપે છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણને એવું કહેવા માંગે છે કે આ બધી વસ્તુઓ એવી છે કે જેનું કોઈ ચોક્કસ મૂલ્ય આંકી શકાતું નથી, અને એના કારણે આપણને રાષ્ટ્રીય આવક ઓછી મળે છે. મતલબ કે એનો અંદાજ આપણે ઓછો કાઢીએ છીએ, એકચ્યુઅલી તો વધારે રાષ્ટ્રીય આવક હોય છે, પણ આપણને આ બધી મુશ્કેલીના કારણે આપણને રાષ્ટ્રીય આવકનો અંદાજ ઓછો આવે છે. જો આ બધી જ વસ્તુ આપણે ગણવામાં સફળ થઈ જઈએ તો આપણને ચોક્કસ અને યોગ્ય રાષ્ટ્રીય આવકનો આંકડો મળી શકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું સૈદ્ધાંતિક મુશ્કેલીઓમાં બીજો પટ આપણને અહીંયા લખીને આપ્યો છે કે જુદા જુદા દેશો રાષ્ટ્રીય આવકની ગણતરીની જુદી જુદી પદ્ધતિઓ અપનાવતા હોય છે. ઔદ્યોગિક દેશો સ્વવપરાશ માટે ઉત્પન્ન કરવામાં આવતા અનાજ, ફળ અને શાકભાજી વગેરેનો સમાવેશ કરતા નથી, પરંતુ ખેતી પ્રધાન દેશો એનો સમાવેશ કરે છે. સામ્યવાદી દેશો સેવાઓને બાકાત રાખે છે, પણ અન્ય દેશો સેવાઓનું મૂલ્ય ઉમેરે છે. તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે જોઈ શકીએ એવી રીતે અહીંયા અલગ અલગ દેશ છે, અલગ અલગ પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. તો હવે એમાં પ્રોબ્લેમ એવો થાય કે જ્યારે કોઈ એક દેશ છે પોતાની રાષ્ટ્રીય આવકની ગણતરી કરી, હવે એને પોતાના દેશનો વિકાસ છે બીજા દેશ સાથે સરખાવવો હોય, ત્યારે બીજા દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી સાથે પોતાના દેશની રાષ્ટ્રીય આવકને સરખાવશે તો એનો ચોક્કસ આપણે ના કહી શકીએ કે આપણા દેશમાં અને એ દેશમાં કયા દેશનો વિકાસ વધારે છે. કેમ કે કદાચ એ દેશની રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એવી વસ્તુઓનો સમાવેશ નહીં થયો હોય જે વસ્તુનો સમાવેશ આપણે આપણા દેશની રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કર્યો છે. અમુક દેશો જે છે સેવાઓનું મૂલ્ય ઉમેરતા નથી, અમુક દેશો સેવાઓનું મૂલ્ય ઉમેરે છે. મતલબ કે જ્યારે દેશ વચ્ચે વિકાસની સરખામણી કરવાની હોય ત્યારે આ સૈદ્ધાંતિક મુશ્કેલીઓ નડે છે. દરેક દેશના સિદ્ધાંત અલગ છે, ગણતરીમાં અમુક વસ્તુ ઉમેરાય છે, અમુક વસ્તુ ઉમેરાતી નથી. તો આપણે એક દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી બીજા દેશ સાથે કદાચ સરખાવી ના પણ શકીએ. હવે ત્રીજો પ્રશ્ન આપણને મુશ્કેલી એવી નડે છે કે બેવડી ગણતરીની મુશ્કેલી ટાળવા માટે તૈયાર વસ્તુઓના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે છે, પણ વાસ્તવમાં તૈયાર વસ્તુઓ અને અર્ધ તૈયાર વસ્તુઓનું વર્ગીકરણ સ્પષ્ટ અને ચોક્કસ નથી. હવે આપણે શું કરીએ, ભાઈ એક જ વસ્તુની બે વાર ગણતરી ન થાય એના માટે તૈયાર વસ્તુઓ અને સેવાઓને જ આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરીએ છીએ. પણ આપણે ચોક્કસ નથી કે કઈ વસ્તુ તૈયાર છે અને કઈ વસ્તુ તૈયાર નથી, કઈ વસ્તુ તૈયાર માલ કહેવાય, કઈ વસ્તુ કાચો માલ કહેવાય. કેમ કે દાખલા તરીકે ખેડૂત છે એ ઘઉંનું ઉત્પાદન કરે છે. હવે ખેડૂત એ ઘઉંનું ઉત્પાદન કરીને ઘરે એનો ઉપયોગ કરે છે, મતલબ કે ઘઉંનો સીધો ઉપયોગ કરે છે, તો ખેડૂત માટે તો ઘઉં જે છે એ આપણે એમ કહી શકીએ કે ભાઈ એ તૈયાર વસ્તુ છે. પરંતુ એના જ ઘઉં જે છે એ કોઈ બિસ્કિટ બનાવનાર કંપની ખરીદે છે અને એમાંથી બિસ્કિટ બનાવીને વેચે છે, તો એ ઘઉંનું બે વાર ગણતરી થશે. એક તો ઉત્પાદન થયું ત્યારે એનું વેલ્યુ ગણાય, પછી બિસ્કિટનું વેલ્યુ પણ ગણાશે, બિસ્કિટનું પણ ઉત્પાદન થયું. પણ એકચ્યુઅલી એક વસ્તુ સમજવી જોઈએ કે એ જે બિસ્કિટનું વેલ્યુ આપણે ગણી રહ્યા છીએ એનું ઓલરેડી વેલ્યુ આપણે ઘઉં વખતે ગણી દીધું છે, એના જ ઘઉંમાંથી તો વસ્તુ બનાવી છે, મતલબ કે ઘઉંનું વેલ્યુ બે વાર તો આપણે ગણવાનું થશે, એટલે બેવડી ગણતરી થશે. એને ટાળવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને એ વસ્તુ ચોક્કસ ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુઓ તૈયાર કહેવાય, કઈ વસ્તુ અર્ધ તૈયાર કહેવાય. પણ એનું વર્ગીકરણ કોઈ સ્પષ્ટ અને ચોક્કસ નથી, એ પણ આપણને એક મુશ્કેલી નડે છે. પછી વિદ્યાર્થી મિત્રો ચોથો પોઈન્ટ આપણને અહીંયા આપે છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદનના સામાજિક ખર્ચ કે ગેરલાભની નોંધ લેવામાં આવતી નથી. ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષણને લીધે લોકોના સ્વાસ્થ્ય પર જે અસર પડે છે તે ઉત્પાદનનો સામાજિક ખર્ચ છે, એની પણ ઉપેક્ષા કરવામાં આવે છે. આ પણ એક સમજવા જેવી વસ્તુ છે કે દાખલા તરીકે કોઈ કંપની છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે અને ઉત્પાદન કરવાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે, પ્રદૂષણ ફેલાવાથી એવું કોઈ કહેવાય ને કે કેમિકલ વાળું પાણી છે, જે કંપનીનું ફેક્ટરીનું જે પાણી છે એ પાણી બીજા ચોખ્ખા પીવાના પાણીમાં ભળે અને લોકો પીએ અને બીમાર થાય,
તો હવે એ બીમાર થાય છે તો એકચ્યુઅલી બીમાર કોના કારણે થયા? ઉત્પાદન પ્રક્રિયાના કારણે બીમાર થયા. એટલે એ સામાજિક ખર્ચ કહેવાય એકચ્યુઅલી. અને પછી બીમાર થયા એટલે દવાનો ખર્ચ થશે. તો એ દવાનો ખર્ચ કેમ થયો? એ દવાનો ખર્ચ એના માટે થયો કેમ કે એ બીમાર થયા છે વ્યક્તિ. બીમાર એના માટે થયા છે કેમ કે જે તે કંપની એના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જેનો વેસ્ટેજ પાણી હતું કેમિકલ વાળું એ છોડ્યું છે. તો એ ઉત્પાદનનો ખર્ચ ગણાવવો જોઈએ કારણ કે ઉત્પાદનના કારણે એ દવાનો ખર્ચ આવ્યો છે. પરંતુ આવો કોઈ પણ ખર્ચ, આવા કોઈ ખર્ચ નહીં, આવા કોઈ સામાજિક ખર્ચની પણ ગણતરી કરવામાં આવતી નથી, ઉપેક્ષા કરવામાં આવે છે. તો એ પણ ગણાતું નથી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો પ્રોબ્લેમ જોઈ શકીએ કે ભાઈ દાણ ચોરી જેવી પ્રવૃત્તિને લીધે મૂલ્યનું સર્જન થાય છે. આ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર છે અને છુપી રીતે થતી હોય છે, તેથી તેને નોંધ લેવામાં પણ આવતી. ઘણા બધા લોકો એવા છે કે જે પોતાનો ટેક્સ બચાવવા માટે ઉત્પાદન ઓછું બતાવે, નફો ઓછો બતાવે અને એના કારણે પણ આપણે ચોક્કસ રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને બીજી મુશ્કેલીઓમાં જોવા જઈએ તો વ્યવહાર, આપણે હમણાં જે આ 5 મુશ્કેલી જોઈએ સિદ્ધાંતિક મુશ્કેલી હતી. હવે આપણે જોવાનું છે વ્યવહારુ મુશ્કેલી. અને આપણે આ મેઇન કયો પોઈન્ટ જોઈ રહ્યા છીએ તમને ખ્યાલ હોવો જોઈએ. જવાબ ખબર હોય પ્રશ્ન ના ખબર એવું ન ચાલે. એટલે આપણને પ્રશ્ન પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય આવક માપવાની મુશ્કેલીઓ જોઈ રહ્યા છીએ આપણે. અને એમાં પહેલી સૈદ્ધાંતિક મુશ્કેલી જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવહારુ મુશ્કેલીઓ પણ જોવી પડશે, તો જોઈ લઈએ. અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોની સરખામણીમાં ભારત જેવા અલ્પ વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવકની ગણતરીનું કામ વધુ કઠિન છે. એના કારણો આપણને નીચે આપ્યા છે. વ્યવહારુ મુશ્કેલીમાં કારણ નંબર 1 આપણને આપ્યું છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સાટા પદ્ધતિ પ્રવર્તે છે. નાણાંની મદદ વિના વસ્તુઓ અને સેવાઓનો સીધો વિનિમય થાય. સાટા પદ્ધતિ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમને ધોરણ 12 માં તમે ભણી જ ગયા છો, ત્રીજો કે ચોથો પાઠ હતો અર્થશાસ્ત્રમાં. કે ભાઈ સાટા પદ્ધતિ એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. હવે એમાં કોઈ નાણું ચોક્કસ એ લોકો ઉપયોગ કરતા જ નથી કે ભાઈ ચલો 20 રૂપિયામાં અડધો લીટર દૂધ, એવું હોતું જ નથી. ઘઉં 1 કિલો ઘઉં આપીને બદલામાં 1 લીટર દૂધ લીધું હોય કે વસ્તુના બદલામાં જ વસ્તુનો વિનિમય કર્યો હોય. એના કારણે એનું કોઈ ચોક્કસ વેલ્યુ આપણે માપી શકતા નથી, ચોક્કસ કિંમત એની આપણે માપી શકતા નથી. અને એનો આપણે અડસટ્ટો અંદાજ મૂકવો પડે છે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં. એટલે આપણો જે ચોક્કસ રાષ્ટ્રીય આવકની ગણતરી છે એમાં આ બધી વસ્તુઓની પણ ગણતરી આપણે કરી શકતા નથી. તો એ પણ આપણને વ્યવહારુ મુશ્કેલીમાં નડે છે. બીજો પોઈન્ટ આપણે જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને આપ્યું છે કે ભાઈ મોટા ભાગના નાના ખેડૂતો, કારીગરો, નાના વેપારીઓ વગેરે અશિક્ષિત છે. તેઓ હિસાબી પ્રથાથી અજાણ છે. આવક જાવકનો વ્યવસ્થિત હિસાબ રાખવા ટેવાયેલા નથી. તેઓ પોતાની વાર્ષિક આવકનો ચોક્કસ હિસાબ આપી શકતા નથી. ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા ખેડૂતો હોય, કારીગરો હોય, નાના વેપારીઓ હોય, મજૂરો હોય, એ લોકો પોતાની આવકનો ચોક્કસ હિસાબ રાખી શકતા નથી. એ લોકો વર્ષના અંતે એવો કોઈ હિસાબ રાખતા જ નથી કે ભાઈ વર્ષ દરમિયાન કેટલું કમાયા, વર્ષ દરમિયાન કેટલું ખર્ચ્યું, કેટલો બચત, એવું કોઈ ચોક્કસ હિસાબ રાખતા નથી. તો એનો પણ આપણને અંદાજ ના મળે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જઈએ તો ઘણા લોકો ગુજરાન ચલાવવા માટે વર્ષ દરમિયાન વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ, એટલે વિવિધ એકચ્યુઅલી આ વિવિધ બાય મિસ્ટેક લખ્યું છે, વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. ચોમાસા દરમિયાન તેઓ ખેતી કાર્ય કરે છે. બાકીના સમયગાળામાં તેઓ બીજા મજૂરી કાર્યો કરી 2 ટંક ભોજન મેળવી લેવા પ્રયત્ન કરે. અલગ અલગ પ્રકારના વર્ષ દરમિયાન કોઈ ચોક્કસ વ્યવસાય સાથે કોઈ સંકળાતા નથી હોતા. ઘણા બધા લોકો સિઝનલ બિઝનેસ કરતા હોય. અને આ તો સિઝનલ બિઝનેસની પણ વાત નથી વિદ્યાર્થી મિત્રો. આ તો અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે જોડાને જેમ તેમ કરીને પોતાને 2 ટંકનું ભોજન મેળવી લેવા પ્રયત્ન કરતા હોય. તો હવે આવા પ્રોબ્લેમ, આ પ્રશ્નમાં પણ એક મોટો પ્રોબ્લેમ એવો થાય છે કે આપણે એમ ચોક્કસ ના કહી શકીએ કે ભાઈ કયા ક્ષેત્રમાંથી કેટલી આવક મેળવી રહ્યો છે વ્યક્તિ. અને એના માટે પણ આપણે જાણવું બહુ મુશ્કેલ બની જાય છે કે વ્યક્તિ જે છે ખેતી માટે કેટલી આવક મેળવી રહ્યો છે, કે ભાઈ એની જે આવક છે ખેતી માટે જ છે કે બીજી કઈ, કારણ કે અલગ અલગ પ્રવૃત્તિ કરતો હોય છે આવક મેળવવા માટે. તો એ પણ રાષ્ટ્રીય આવકમાં આપણને નડે. પછી અર્થતંત્રના સંગઠિત ક્ષેત્રોમાં ઔદ્યોગિક અને વેપારી એકમોમાં આવક જાવકનો વ્યવસ્થિત હિસાબ રાખવામાં આવે છે. પરંતુ આવકવેરાની જવાબદારી ઘટાડવા કે એમાંથી છટકી જવા માટે મોટા ભાગના એકમો સાચી આવક બતાવતા નથી. વિદ્યાર્થી મિત્રો આ પણ સમજવા જેવો પડશે. લોકો પોતાની ઇન્કમ છુપાવતા હોય કેમ કે જેટલી વધારે ઇન્કમ બતાવશે એટલો વધારે ટેક્સ ચૂકવવો પડશે. એટલે આના કારણે પણ ચોક્કસ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકતા નથી. તો આપણે જોઈ લીધું છે રાષ્ટ્રીય આવક માપવાની મુશ્કેલીમાં 2 મુશ્કેલી, સૈદ્ધાંતિક મુશ્કેલી, વ્યવહારુ મુશ્કેલીઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ અગત્યનો પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ, એ આવી ગયો છે તમારી સ્ક્રીન પર. ઓકે, માથાદીઠ આવકનો ખ્યાલ. માથાદીઠ આવક એટલે શું વિદ્યાર્થી મિત્રો? માથાદીઠ આવક એટલે શું?
એને આપણે સરેરાશ આવક પણ કહી શકીએ છીએ. માથાદીઠ આવકને આપણે સરેરાશ આવક પણ કહી શકીએ છીએ. તો હવે માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ જનસંખ્યા. કુલ આવક ભાગ્યા કુલ સંખ્યા તમે કરશો એટલે તમને માથાદીઠ આવક મળશે. માથાદીઠ આવક એટલે વ્યક્તિ દીઠ કેટલી આવક જાય છે, વ્યક્તિ દીઠ આવકનો ફાળો કેટલો છે, એક વ્યક્તિને કેટલી આવક ભાગે જાય છે, એને આપણે કહીશું માથાદીઠ આવક. કેમ કે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી તો કરીએ જ છીએ, કુલ રાષ્ટ્રીય આવકની આપણે ગણતરી પણ કરીશું. ભાગ્યા દેશની કુલ જનસંખ્યા વડે આપણે ભાગવા જતા આપણને મળી જશે કે ભાઈ માથાદીઠ આવક કેટલી થાય છે. તો આપણે આમાં વાંચીશું માથાદીઠ આવકને માથાદીઠ રાષ્ટ્રીય આવક કે માથાદીઠ રાષ્ટ્રીય પેદાશ પણ કહેવામાં આવે છે. એમસીક્યુમાં પૂછી શકાય. માથાદીઠ આવક એ સરેરાશ આવક છે, એમસીક્યુમાં પૂછી શકાય. અને દેશની રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગીને તે પ્રાપ્ત કરવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા આપણને જે આંક મળે છે એ માથાદીઠ આવક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જો કાચી રાષ્ટ્રીય પેદાશને કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો કાચી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, અને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશને કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો ચોખ્ખી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. એ તો સ્વાભાવિક છે. કાચી રાષ્ટ્રીય પેદાશ અને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો આપણે દેશમાં ઉત્પાદિત થતા કુલ વસ્તુઓ અને સેવાઓ ના મૂલ્યને આપણે કાચી રાષ્ટ્રીય પેદાશ કહીશું, પણ એમાંથી ઘસારો બાદ કરીશું તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મળશે. તો એ કાચી રાષ્ટ્રીય પેદાશ છે, આ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ છે. કુલ જનસંખ્યા વડે ભાગવાથી એકમાં આપણને કાચી માથાદીઠ આવક મળશે, એકમાં આપણને ચોખ્ખી માથાદીઠ આવક મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ઉદાહરણ પણ આપ્યા છે. અહીંયા સ્થિર ભાવે માથાદીઠ આવક કોને કહેવાય આપણે જોવાનું છે અત્યારે. તો એવી જ રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે તેમજ સ્થિર ભાવે બંને રીતે માપી શકાય છે. જો ચાલુ ભાવે રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગવામાં આવે તો ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવામાં આવે છે, અને સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો તેને સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ચાલુ ભાવ ને સ્થિર ભાવ ને આ બધું શું છે? તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમે ખાસ સમજી લેજો કે રાષ્ટ્રીય આવક એટલે શું? રાષ્ટ્રીય આવક એટલે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદિત થતા કુલ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. પણ દાખલા તરીકે દેશમાં ઉત્પાદિત કુલ વસ્તુઓ અને સેવાઓ છે એને આપણે કયા ભાવ વડે માપીશું? મતલબ કે ભાવ વડે ગુણવું તો પડશે ને. દાખલા તરીકે 100 બિસ્કિટનું ઉત્પાદન થયું, પણ હવે આ 100 બિસ્કિટનો 5 રૂપિયા ભાવ છે, આ 100 બિસ્કિટનો 10 રૂપિયા ભાવ છે. ભાવ વડે ગુણવો તો પડશે ને. તો એવી જ રીતે દેશમાં કુલ જે ઉત્પાદન થાય છે વસ્તુઓ અને સેવાઓનું, એને આપણે જો સ્થિર ભાવે ગુણાકાર કરીશું તો આપણને કહેવાય ને કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક મળશે. હવે સ્થિર ભાવ કોને કહેવાય? સ્થિર ભાવ એટલે કે આપણે દર વર્ષે કોઈ ચોક્કસ એક ભાવ જે છે સ્થિર રાખ્યો છે એના વડે જ આપણે ગણતરી કરીએ છીએ. અથવા તો પછી આપણે દેશમાં ઉત્પાદિત થતા કુલ વસ્તુઓ અને સેવાઓ જે છે એને આપણે ચાલુ ભાવે ગુણાકાર કરીશું. ચાલુ ભાવે એટલે શું? બજારમાં અત્યારે શું ભાવ ચાલે છે જે તે વસ્તુ, એના વડે ગુણાકાર કરીશું તો આપણને ચાલુ ભાવે રાષ્ટ્રીય આવક મળશે. તો વિદ્યાર્થી મિત્રો, એ છે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક, એક છે ચાલુ ભાવે રાષ્ટ્રીય આવક. એને આપણે કહી શકીએ કે જે સ્થિર કિંમત વડે ગુણવામાં આવે, સ્થિર મૂલ્ય વડે ગુણવામાં આવે એ સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક છે. ચાલુ ભાવે ગુણવામાં આવે ચાલુ ભાવે રાષ્ટ્રીય આવક છે. તમે જોઈ શકો છો અહીંયા તમને માથાદીઠ આવકને ઘણા બધા ઉદાહરણ આપ્યા છે, ઘણી બધી સમજૂતી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે વાંચવા જેવું છે અને વાંચવું જ જોઈએ. અહીંયા થોડા ઘણા તમને ભૂતકાળના ડેટા પણ આપ્યા છે અને ખૂબ સારી એવી સમજ આપણને આપી છે. આપણે આ છેલ્લો પેરેગ્રાફ મને વાંચવા જેવો લાગે છે, હું વાંચીશ અહીંયા. કે અહીંયા આપણને કીધું છે કે જુદા જુદા દેશોની આર્થિક પરિસ્થિતિની તુલના કરવા માટે પણ માથાદીઠ આવકના ખ્યાલ ઉપયોગમાં લેવામાં આવે છે. નીચેની માથાદીઠ આવક ધરાવતા વિદ્યાર્થી મિત્રો, નીચી માથાદીઠ આવક ધરાવતા દેશોને અલ્પ વિકસિત કે ગરીબ દેશો કહેવામાં આવે છે, જ્યારે વધુ માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકસિત કે સમૃદ્ધ દેશો કહેવામાં આવે છે. અલબત્ત સરખામણી શક્ય બને એ માટે ચલણો વચ્ચે પ્રવર્તમાન વિનિમય દરોની મદદથી દરેક દેશની માથાદીઠ આવકનું કોઈ એક જ સર્વસામાન્ય ચલણ સામાન્ય અમેરિકન ડોલર રૂપાંતર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો પેરેગ્રાફ આપણને એવું કહે છે કે ભાઈ આપણે આ માથાદીઠ આવકની ગણતરી કેમ કરવી પડે છે? તો માથાદીઠ આવકની ગણતરી કરવાથી આપણે ચોક્કસથી જાણી શકીએ કે ભાઈ આપણો વિકાસ દર કેવો છે. આપણે બીજા દેશની તુલનામાં આપણા દેશની માથાદીઠ આવક વધારે હોય તો આપણે જાણી શકીએ કે ભાઈ આપણા દેશનું અર્થતંત્ર છે કેટલું મજબૂત છે અને આપણે કેટલા સમૃદ્ધ બન્યા છીએ, ભૂતકાળ કરતા હમણાં કેટલો વિકાસ થયો છે, આ બધું આપણે જાણી શકીએ.
અને બીજું શું છે કે દરેક દેશની જે આવકની ગણતરી કરી હશે, અમેરિકા ડોલરમાં કરી હશે, યુરોપે યુરોમાં કરી હશે, તો કહેવાય કે ભાઈ ચાઇના યુઆનમાં કરી છે. દરેક દેશે પોતાનું જે ચલણી નાણું છે એમાં પોતાના દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરી હશે અને માથાદીઠ આવકની ગણતરી પણ એ રીતે જ કરી હશે. તો હવે આપણે સરખામણી કરવા માટે શું કરવું પડશે? તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભાઈ દરેક દેશની માથાદીઠ આવક કે રાષ્ટ્રીય આવકની ગણતરીની જ્યારે બીજા દેશ વચ્ચે સરખામણી કરવી હોય તો દરેક ગણતરીને જે અમેરિકન ડોલર છે, અમેરિકાનો જે ડોલરનો ભાવ ચાલતો હોય એમાં રૂપાંતર કરીને પછી સરખામણી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પંચવર્ષીય યોજનાઓમાં રાષ્ટ્રીય આવકના વલણો જોઈશું. પંચવર્ષીય યોજનાઓ એટલે શું? દર 5 વર્ષે જે 1951માં પહેલા ઠરાવ પાસ થયો, 1952 થી જે પંચવર્ષીય યોજનાઓ થઈ છે એમાં રાષ્ટ્રીય આવક કેવી રીતે વધારો થયો છે એ તમને આ ડેટા છે. આમાં કોઈ સમજૂતીની જરૂર નથી. આ તમને પાસ્ટનો ડેટા આપ્યો છે કે ભાઈ કયા વર્ષથી કયા વર્ષ સુધી કેટલો વિકાસ થયો, જે તમારે વાંચવાનું છે ને યાદ રાખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ સમજૂતીની જરૂર નથી, કેમ કે આ ડેટા આપેલો છે ભૂતકાળનો, જે તમારે યાદ રાખવાનો છે. બરાબર. અને અહીંયા આપણને જો અહીંયા ટેબલ આપ્યું છે, ટેબલ દ્વારા હું તમને ચોક્કસથી થોડુંક સમજાવીશ કે અહીંયા પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કે ભાઈ પ્રથમ 1951 થી 1956 દર 5 વર્ષે એક યોજના બનાવવામાં આવે છે આપણે, અને પંચવર્ષીય યોજનામાં કયા ક્ષેત્રોનો વિકાસ કરવો આ તે બધું આપણે જોવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ પ્રથમ યોજનામાં 4.2%, 4.2%, 4.6% આપણને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આપ્યો છે કે આપણે કેટલું રાષ્ટ્રીય આવકમાં વધારો કર્યો છે અને કેટલો વિકાસ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ સતત આમાં આપણને વધારો જોવા મળે છે. ખાલી 9મી જે પંચવર્ષીય યોજના હતી એમાં આપણને થોડોક ઘટાડો જોવા મળ્યો તો આગળની પંચવર્ષીય યોજના કરતા. બાકી સતત આપણે વિકાસ જ કર્યો છે આઝાદી પછી. પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આયોજન કાળ દરમિયાન રાષ્ટ્રીય આવકના વલણો આયોજન કાળ દરમિયાન આપણે જે જોતા હતા એમાં વિદ્યાર્થી મિત્રો હું તમને ફરીથી એકવાર કહી દઉં કે પંચવર્ષીય યોજનાઓમાં હતું. હવે આ પંચવર્ષીય યોજના નથી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે ભાઈ આયોજન કાળ દરમિયાન રાષ્ટ્રીય આવકના વલણ. એમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઘણો બધો ડેટા આપ્યો છે. આમાં પણ આપણે જોઈશું કે ભાઈ આયોજન કાળ દરમિયાન 1950, 1951 થી 10 વર્ષનો જે આપણને સમય આપે છે 10 વર્ષે, તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલા? આમાં 3.8%, તો અહીંયા 3.5%, 3%, 5.4%. તો આ આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે. તો આપણે જોઈ શકીએ છીએ 2001 સુધીનો આપણને ડેટા આપ્યો છે. બુક કદાચ થોડીક જૂની છે, બરાબર, પરંતુ બસ અહીંયા સુધી તમારે એક્ઝામમાં પણ મેન્શન કરવાનું હોય છે, વધારે આગળ જોવાનું જતું હોતું નથી. 2001 સુધીનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. પછી અહીંયા આપણને 2001 થી 2012 સુધીનો ડેટા પણ આપ્યો છે, એટલે બુક લેટેસ્ટ છે, જૂની નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ 5.6% થી લઈ અને અહીંયા 2012માં 7.1% રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એટલે કે જીડીપી. આપણે અહીંયા જીડીપી કહીએ કે જીડીપી વધ્યો, જીડીપી ઘટ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ જીડીપી આપણને અહીંયા આપ્યો છે. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ જ જે આપણે રાષ્ટ્રીય આવકને કહીએ છીએ. તો એ આપણને છેલ્લે 7.1% 2012 સુધીનો આપે છે. ખૂબ સારી વાત છે કે 7.1% આપણો જીડીપી છે. પછી વિદ્યાર્થી મિત્રો આ તમને જે ડેટા આપ્યો તો એ તમારે એકવાર ખાસ જોવાનો છે. એમાંથી કદાચ પ્રશ્નો પૂછાય. સામાન્ય રીતે બહુ ઓછી સંભાવના હોય છે, પણ આપણે દરેક પ્રશ્નને મહત્વ આપવું જ જોઈએ. પૂછી શકાય, પૂછાય પણ ખરી. તો વાંચવાનું હોય છે અને જનરલ આઉટપુટ આમાંથી લેવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ શું પરિસ્થિતિ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની કેટલીક લાક્ષણિકતાઓ કે ભાઈ રાષ્ટ્રીય આવકનો આપણો નીચો વૃદ્ધિ દર હોવાના, આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે ને એક પ્રકારે જોવા જઈએ તો નીચો છે. તો એની લાક્ષણિકતાઓ શું? અસ્થિર વૃદ્ધિ. છેલ્લા 6 દાયકા દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરના અભ્યાસને આધારે આપણે એની મુખ્ય 6 લાક્ષણિકતાઓ નીચે. આ લક્ષણો છે, આપણે કારણો નથી જોવાના, લક્ષણો જોઈશું. તો અસ્થિર વૃદ્ધિ. આપણા દેશમાં અસ્થિર વૃદ્ધિ થાય છે, મતલબ કે સતત વધઘટ જ કર્યો નથી, ક્યારેક ઘટાડો પણ આવે છે. રાષ્ટ્રીય આવક એક સરખા દરે વધી નથી. કેટલાક વર્ષોમાં એનો વૃદ્ધિ દર ઘટ્યો છે, તો કેટલાક વર્ષોમાં રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર વધ્યો છે. બરાબર, આપણે ઉપર જોયું છે આ વસ્તુ. વસ્તી વૃદ્ધિના દરથી ઓછો હતો, વસ્તી વૃદ્ધિના દરથી ઓછો હતો અને પરિણામે માથાદીઠ આવક ઘટી. 1965-66માં તો રાષ્ટ્રીય આવકનું નિરપેક્ષ પ્રમાણ ઘટ્યું છે. રાષ્ટ્રીય આવકનો સરેરાશ વાસ્તવિક વૃદ્ધિ દર ત્રીજી યોજના દરમિયાન સૌથી ઓછો 2.6% હતો. તો ઉપરનો તમને જે ડેટા આપ્યો છે એના દ્વારા તમે કહી શકો એની એક લાક્ષણિકતા અસ્થિર વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ કેવી છે? અસ્થિર છે, જો કે સ્થિર નથી, કોઈ ચોક્કસ એટલા ટકા જ વધે એવું નથી. બીજું વિદ્યાર્થી મિત્રો આપ્યું છે ખેત ઉત્પાદનનું મહત્વ.
તો આપણે શું જોઈ રહ્યા છે? આપણે જોઈ રહ્યા છીએ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની લાક્ષણિકતાઓ જોઈ રહ્યા છે. એમાં આપણને બીજું આપ્યું છે ખેત ઉત્પાદનનું મહત્વ. આયોજન હેઠળ ખેતી ક્ષેત્રની સુધારણા માટે સરકાર દ્વારા તેમજ ખાનગી રાહે પુષ્કળ મૂડીરોકાણ થયું છે. તેમ છતાં ખેત ઉત્પાદનની અનિશ્ચિતતામાં ઘટાડવામાં ખાસ સફળતા મળી નથી. મોસમના બદલાતા બીજા સાથે ખેત ઉત્પાદનમાં વધઘટ થાય છે અને અન્ય ક્ષેત્રોમાં થતા ઉત્પાદન પર છેવટે રાષ્ટ્રીય આવક પર એની અસર પડે છે. આમ ભારતની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર મહદઅંશે ખેત ઉત્પાદનના વૃદ્ધિ દર પર આધારિત છે. આપણો દેશ કૃષિ પ્રધાન છે, મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. એમાં જેટલું ઉત્પાદન વધારો થાય એટલો રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થશે, એની પણ વૃદ્ધિ થશે. તો ખેત ઉત્પાદનને પણ મહત્વ આપવું જરૂરી છે. પછી વિદ્યાર્થી મિત્રો, સેવા ક્ષેત્રનો અગ્રીમ ફાળો. આપણા દેશમાં 56.3% એવું લખ્યું છે કે ભાઈ 56.3% જેટલો રાષ્ટ્રીય આવકનો કુલ ફાળામાં સેવા ક્ષેત્ર સૌથી વધારે ફાળો આપે છે. 60% જેટલો હોય તો આપે છે કે ભાઈ આપણા દેશમાં કુલ 100 રૂપિયા આવક થાય છે ને, તો એમાંથી 60% એટલે કે 60 રૂપિયા તો સેવા ક્ષેત્રમાંથી આવે છે. તો સેવા ક્ષેત્રનો ફાળો છે અગ્રીમ છે. એ લાક્ષણિકતા હતી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ. હવે પંચવર્ષીય યોજનામાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પણ અહીંયા આપણને આપ્યો છે. અહીંયા તમે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પણ અહીંયા ટેબલમાં તમે જોઈ શકો છો. આયોજન કાળ દરમિયાન પણ એ જ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર તમે જોઈ શકો છો. એ પણ અહીંયા તમને ડેટા આપ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જે લોકો આ લેક્ચર જોઈ રહ્યા છે એમના માટે ખૂબ જ મહત્વની વસ્તુ હું તમને કહી રહ્યો છું અત્યારે, કે ભારતમાં ધીમી આવક વૃદ્ધિના કારણો. આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, તમારે નોંધવો જ જોઈએ, તૈયાર કરવો જ જોઈએ. અપૂરતું મૂડીરોકાણ. આપણા દેશમાં શું પ્રોબ્લેમ થાય છે કે બચત એક તો ઓછી થાય છે, અને જેટલી પણ બચત થાય છે એમાંથી મૂડીરોકાણ પણ ઓછું થાય છે. એટલે આપણા દેશમાં બચતનો દર પણ ઓછો છે અને મૂડીરોકાણનો દર ઓછો છે. જેટલું મૂડીરોકાણ વધારે થશે એટલું ઉત્પાદન વધારે થશે, અને જેટલું ઉત્પાદન વધારે થશે એટલું રાષ્ટ્રીય આવકમાં વધારો થશે. પણ આપણા દેશમાં બચતનો દર ઓછો છે એટલે મૂડીરોકાણનો દર પણ ઓછો છે. એટલે આપણા દેશમાં અપૂરતું મૂડીરોકાણ થાય છે. બીજો આપણને કારણ આપ્યું છે. આપણે શું પ્રશ્ન જોઈ રહ્યા છીએ? આપણે જોઈ રહ્યા છીએ ભારતમાં ધીમી આવક વૃદ્ધિના કારણો. ધીમી કેમ છે આપણી આવક વૃદ્ધિ? બીજું કારણ આપ્યું છે આપણને ઊંચો મૂડી ઉત્પાદન ગુણોત્તર. આયોજન કાળ દરમિયાન મૂડીરોકાણ જેટલી ઝડપથી વધ્યું છે તેટલી ઝડપથી રાષ્ટ્રીય આવક વધી નથી. તે બતાવે છે કે ભારતમાં મૂડીની સીમાંત ઉત્પાદકતા ઓછી છે. બીજી રીતે કહીએ તો મૂડી ઉત્પાદન ગુણોત્તર ઊંચો છે. પ્રથમ યોજનામાં આ ગુણોત્તર 3:1 હતો, તે વધીને ચોથી યોજનામાં 6:1 થયો છે. મતલબ કે ઉત્પાદનનું 1 એકમ મેળવવા માટે પ્રથમ યોજનામાં મૂડીના 3 એકમોની જરૂર પડતી હતી, જ્યારે ચોથી યોજનામાં 6 એકમોની જરૂર પડી હતી. અલબત્ત કે ચોથી યોજના પછી આ ગુણોત્તર ઘટ્યો છે. વર્તમાનમાં 4:1 હોવાનું મનાય છે. એ પણ નોંધવું જોઈએ કે ઉત્પાદનનો આધાર મૂડીની ઉત્પાદકતા પર હોતો નથી. ભારતમાં રાષ્ટ્રીય આવકના સર્જનમાં ખેતી ક્ષેત્રનો ફાળો નોંધપાત્ર છે, અને ખેતી ક્ષેત્રમાં ઉત્પાદનનો આધાર મહદઅંશે ચોમાસાના મિજાજ પર હોય છે. છતાં ઊંચા મૂડી ઉત્પાદન ગુણોત્તર માટે ઉદ્યોગોમાં ઉત્પાદન શક્તિનો અપૂર્ણ ઉપયોગ, બિનકાર્યક્ષમ સંચાલન અને પ્રોજેક્ટ પૂરું કરવામાં થતો વિલંબ વગેરે બાબતો પણ જવાબદાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ કહેવા શું માંગ્યા છે તમે સમજ્યા? ઊંચો મૂડી ઉત્પાદન ગુણોત્તર એટલે એવું કહેવા માંગે છે કે પહેલા ઓછી મૂડીમાં જેટલું ઉત્પાદન થતું હતું ને એટલું જ ઉત્પાદન હવે વધારે મૂડીમાં થાય. મતલબ કે ઉત્પાદન કરવા માટે વધારે મૂડીની જરૂર પડે છે. ઉત્પાદન એટલું જ થાય છે, મૂડીની વધારે જરૂર. પહેલા એમ કહેવાતું હતું કે એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે 3 એકમ મૂડીની જરૂર પડતી. હવે એ જ વસ્તુનું ઉત્પાદન કરવા માટે 6 એકમ મૂડીની જરૂર પડે છે. તો હવે મૂડી વધારે જોઈએ છે, ઉત્પાદન એ જ થાય છે. જેના કારણે વિદ્યાર્થી મિત્રો, આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઓછો છે. પછી આપણને ત્રીજો પોઈન્ટ આપ્યો છે ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગોનો ધીમો વિકાસ. આપણા દેશમાં ખેતી ક્ષેત્રનો વિકાસ પણ નવી ટેકનોલોજી અપનાવવામાં પણ રેઝિસ્ટન્સ આવે છે. લોકો તૈયાર થતા નથી નવી નવી ટેકનોલોજી અપનાવવામાં, અને ઉદ્યોગોનો પણ ધીમો વિકાસ થાય છે. આપણા દેશના મોટાભાગના લોકો અશિક્ષિત, કે પછી કહેવાય ને કે ઘણા બધા લોકો અશિક્ષિત છે. મોટાભાગના તો ના કહી શકીએ, પણ ઘણા બધા લોકો અશિક્ષિત છે, અને ઘણા બધા લોકો જે છે એ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તો જેના કારણે આપણા દેશમાં જે આવકનો વૃદ્ધિ દર છે નીચો છે. ઝડપી વસ્તી વૃદ્ધિ. વસ્તી જેટલી વધારે વધશે એટલો સંસાધનોનો વધારે ઉપયોગ થશે, અને વસ્તી વૃદ્ધિ થશે, નીચી માથાદીઠ આવક મળશે આપણને, અને ઘણો બધો ખર્ચ પણ થશે. તો જેના કારણે આવકનો વૃદ્ધિ દર ઓછો રહેવાનો છે. પછી આર્થિક સુધારાની અસર. વિદ્યાર્થી મિત્રો, આર્થિક સુધારાની અસરમાં એવું છે કે 1991માં દેશમાં ઉદારીકરણ છે, ખાનગીકરણ છે, વૈશ્વિકીકરણ છે, બધું અમલમાં આવ્યું. 1991 થી આરંભ પહેલા આર્થિક સુધારાની અસર પ્રતિકૂળ સાબિત થઈ છે.
અનુકૂળ નથી, પ્રતિકૂળ કીધું છે, એ નેગેટિવ વસ્તુ છે. જો કે આ પ્રતિકૂળતા માત્ર ટૂંકા ગાળા પૂરતી છે, યાદ રાખવું જોઈએ. આર્થિક સુધારાનો ઉદ્દેશ સમગ્રલક્ષી સમતુલા સિદ્ધ કરવાનો છે. આ માટે સરકાર પોતાના ખર્ચા ઘટાડીને ભાવ વૃદ્ધિને રોકવાનો કે રાજકોષીય ખાસ ઘટાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ સરકારના ખર્ચમાં ઘટાડો થતા વસ્તુઓ અને સેવાઓની માંગ ઘટે છે અને પરિણામે આવક વૃદ્ધિ અવરોધાય છે. તો અલ્ટિમેટલી આર્થિક સુધારાની અસર છે એની પર પ્રતિકૂળ અસર પડી છે અને જેના કારણે માંગમાં ઘટાડો થાય એટલે ઉત્પાદનમાં ઘટાડો કરવો પડે, ઉત્પાદનમાં ઘટાડો થાય એટલે જેટલું ઉત્પાદનમાં ઓછો થશે એટલું જીડીપી આપણો ઓછો ગણાશે. તો આ બધા કારણો આપણે જોયા છે, 5 થી 6 કારણો આપણે જે જોયા એ શેના હતા વિદ્યાર્થી મિત્રો? ભારતમાં ધીમી આર્થિક વૃદ્ધિના કારણો હતા. અને હવે બિલકુલ કંટાળ્યા વગર આપણે લગભગ આ છેલ્લો પોઈન્ટ છે, પછી આપણે આ ચેપ્ટરને પૂરું કરવા જઈ રહ્યા છીએ. અહીંયા પોઈન્ટ, અહીંયા ચેપ્ટર કંઈ નથી, ખાસ નથી, આપણે બહુ ટૂંકમાં સમજી લઈશું વિદ્યાર્થી મિત્રો. આપણને અહીંયા આપ્યું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારવાના સૂચનો. આપણે થોડીક સલાહ આપી છે તો ભાઈ રાષ્ટ્રીય આવકને કેવી રીતે આપણે વધારી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું કે સૌથી પહેલા આપણે અહીંયા કીધું છે કે ભાઈ ઉત્પાદનનું માળખું આપણને ઉપલબ્ધ સાધનો અને ટેકનોલોજીને અનુરૂપ બનાવવું જોઈએ. જો ઉત્પાદનનું માળખું સાધન સંયોજન અને ટેકનોલોજીકલ પરિસ્થિતિ અનુરૂપ હોય તો મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનનું માળખું એવી રીતે બનાવવું જોઈએ કે દાખલા તરીકે અમુક લોકો હોય ને કે ભાઈ એક મશીનને 10, અમુક લોકો એવા હોય કે જે શ્રમને વધારે મહત્વ આપતા હોય, મતલબ કે ઉત્પાદનમાં વધારે મજૂરોનો ઉપયોગ કરીને ઉત્પાદન કરતા હોય. અમુક લોકો એવા હોય કે વધારે મશીનનો ઉપયોગ કરતા હોય, લોકોનો મજૂરોનો ઓછો ઉપયોગ કરતા હોય. તો એક એવું નવી ટેકનોલોજી અપનાવવી જોઈએ, એક એવી રીતે ઉત્પાદનનું માળખું બનાવવું જોઈએ કે જેમાં ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે ઉત્પાદન આપણે પ્રાપ્ત કરી શકીએ. તો જેના કારણે આપણે રાષ્ટ્રીય આવકમાં વધારો કરી શકીશું. બીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે એ આપ્યો છે કે રોકાણ વધારવાની નીતિ ચાલુ કરવી જોઈએ, પરંતુ શક્ય તેટલું વધુ રોકાણ સ્થિર મૂડી સાધનોમાં હોવું જોઈએ, સંગ્રહમાં નહીં. ઉત્પાદન પ્રક્રિયામાં વણથંભી ચાલુ રાખવા જરૂરી હોય તેટલા સંગ્રહમાં રોકાણ પૂરતું છે. બીજું છે કે દેશમાં બચતનો દર વધારવો જોઈએ અને સાથે સાથે રોકાણ પણ વધારવું જોઈએ. જેટલું વધારે રોકાણ થશે એટલું ઉત્પાદન વધારે થશે, નવા નવા એકમો ચાલુ થશે અને એના કારણે આપણું કહેવાય ને કે ભાઈ જે નવા નવા કારખાના ચાલુ થશે અને નવા નવા ધંધાઓ ઉદ્યોગો ચાલુ થશે, જેના કારણે આપણે રાષ્ટ્રીય આવકમાં સારું યોગદાન આપી શકીશું. એટલે મૂડી જેટલું પણ બચત છે, જેટલી પણ મૂડી છે, એનો રોકાણનો દર પણ વધવો ખૂબ જરૂરી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે એ આપ્યું છે કે અર્થતંત્રના અનેક ક્ષેત્રોમાં ઉત્પાદિકતા વૃદ્ધિનો ઘણો અવકાશ છે. ઉપલબ્ધ સાધનોની મદદથી ખેતી ક્ષેત્રમાં જેટલું ઉત્પાદન મેળવી શકાય છે એનાથી ઓછું ઉત્પાદન થાય છે. અનેક પ્રદેશોમાં ઘઉં અને ચોખાની હેક્ટર દીઠ ઉત્પાદકતા અન્ય પ્રદેશોની સરખામણીમાં તેમજ અન્ય દેશોની તુલનામાં ઓછી છે. એવી જ રીતે કેટલાક ઉદ્યોગોમાં પણ ઉત્પાદન જેટલું મેળવી શકાય છે તેનાથી ઓછું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ આપણને એવું કહેવા માંગે છે કે જેટલું ઉત્પાદન થવું જોઈએ એના કરતાં ઓછું ઉત્પાદન થાય છે. એટલે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને વધુમાં વધુ ઉત્પાદન આપણે મેળવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટરને પૂરું કરીશું. આમાં તમે આ વાંચી શકો છો, એવું નથી કે હું તમને સમજાયું નથી, પરંતુ આ જે સૂચનો છે એનો તમે તમારી રીતે એકવાર સ્ટડી કરી શકો છો. ઇઝી જ છે સમજવામાં. જો તમે આખું ચેપ્ટર સમજ્યા હશો તો આ પણ સમજવામાં ખૂબ જ ઇઝી છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીશું અને મળીશું આપણે નવા ચેપ્ટર સાથે.